નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે। આપણે જીપીએસસી મેન્સમાં કયા પ્રશ્નો પૂછાઈ શકે અને એનો જવાબ કેવી રીતે લખાય એના માટેનો સંવાદ ચાલુ કર્યો હતો, એના માટેની સિરીઝ ચાલુ કરી હતી અને એમાં આપણે 3 લેક્ચર ઓલરેડી ખતમ કર્યા છે, જેમાં આપણે બંધારણને અનુરૂપ કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નના જવાબ કેવી રીતે લખાઈ શકે એ આપણે તે વિડીયોમાં ડિસ્કસ કર્યું હતું। હવે આ વિડીયો આ લેક્ચરમાં પણ આપણે એવા જ મુદ્દા લઈને આવી રહ્યા છે। એમાં આજનો જે મુદ્દો છે એ મુદ્દો પણ ઘણો ડિબેટેબલ છે અને એ મુદ્દો યુપીએસસી કે જીપીએસસી એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો આજનો જે મુદ્દો છે એ મુદ્દો છે મૃત્યુની સજા, એટલે કે કેપિટલ પનિશમેન્ટ। આજનો જે મુદ્દો છે કયો છે તમારે? મૃત્યુની સજા, કેપિટલ પનિશમેન્ટ। એટલે એનો મિનિંગ શું છે કે કોઈ પણ કૃત્ય કરે છે તે કૃત્યને બદલે મૃત્યુની સજા, કેપિટલ પનિશમેન્ટ આપવી જોઈએ કે નહીં, બરાબર? તો એના ઘણા બધા ન્યૂઝ 2022 અને 2023માં ઘણા બધા ન્યૂઝ તમને ન્યૂઝમાં જોવા મળતા હશે, બરાબર? આ ઇન્ડિયન એક્સપ્રેસના મેં કટઆઉટ મૂક્યા છે, અહીંયા તમે બધા વાંચી શકો છો। બધા તમારા કોને લગતા છે? તમારા કેપિટલ પનિશમેન્ટને લગતા બધા ન્યૂઝ છે, અલગ અલગ ન્યૂઝ છે, બધા ન્યૂઝ તમને જોવા મળતા હશે। એને લીધે આપણે આ ટોપિક ઉઠાવ્યો છે, કારણ કે એ કેપિટલ પનિશમેન્ટનો ટોપિક, મૃત્યુદંડનો ટોપિક ઘણી બધી ડિબેટમાં આવે છે અને આ જ ટોપિક હમણાં ચર્ચામાં છે। ચલો, તો આ વિષયનો ટોપિક જે છે એના ચર્ચિત મુદ્દા કયા છે, ડિબેટેબલ શું, કઈ વસ્તુ ડિબેટેબલ છે? તો એમાં સૌથી પહેલા 2 ડિબેટ છે આપણે જોશું। સૌથી જે પહેલી ડિબેટ છે એ પહેલી ડિબેટ છે કે આપણે મૃત્યુદંડની સજા આપવી જોઈએ કે ના આપવી જોઈએ, કે કોઈ પણ માણસ કોઈ પણ કૃત્ય કરે છે તો એના બદલામાં મૃત્યુદંડ આપવો જોઈએ કે ના આપવો જોઈએ, એ પહેલી ડિબેટ છે। બીજી ડિબેટ શું છે કે મૃત્યુદંડ ચલો આપણે આપી પણ દઈએ તો એ મૃત્યુદંડનો મોડ કયો હોવો જોઈએ, કેવી રીતે આપણે એને મૃત્યુનો દંડ આપવો જોઈએ, બરાબર? તો આ જે બીજો પોઈન્ટ છે આપણે પહેલા જોઈ લઈએ કે એમાં કઈ કઈ ડિબેટ છે ને એમાં શું કહેવા માંગે છે કે જીપીએસસી ને લક્ષીને વધારે કામનો મુદ્દો નથી, પણ આ મુદ્દાને રિલેટેડ પોઈન્ટ છે અને એમાં ઘણા બધા ન્યૂઝ ડેઈલી બેઝિસ પર, મંથલી બેઝિસ પર આવે છે, એટલે આ મુદ્દો પણ આપણે જોઈ લઈએ। પછી જે મેઇન જીપીએસસીમાં પૂછાય છે એ મુદ્દો આપણે જોશું, બરાબર? તો બીજો મુદ્દો આપણે પહેલા જોઈએ। શેનો મુદ્દો છે કે મૃત્યુની સજા કદાચ આપે છે, કોઈ પણ જજ છે એ જજમેન્ટમાં મૃત્યુની સજા આપી દે છે, પછી એને કેવી રીતે એક્ઝિક્યુટ કરવાનું છે, એને કેવી રીતે મૃત્યુ દંડ આપવાનો છે, તો એના માટેની ડિબેટ છે। તો પહેલા તો આપણે જોશું કે કેટલા પ્રકારે મૃત્યુ આપી શકાય છે, બરાબર? તો ટોટલ 4 પ્રકારે મૃત્યુ આપી શકાય છે। પહેલું તો ફાંસીની સજા, બરાબર? એટલે કે ફાંસી આપીને મૃત્યુ આપી શકાય છે, જે ઇન્ડિયામાં, જે ભારતમાં આઈપીસી સેક્શન 354(5) માં લખ્યું છે। 354(5) માં શું લખ્યું છે કે જ્યારે પણ મૃત્યુદંડની સજા આપવામાં આવે છે ત્યારે એમને હેંગ કરીને, એમની ગરદન તોડીને એમને મૃત્યુદંડ આપવાનો છે, જ્યાં સુધી એ મરે નહીં ત્યાં સુધી એને લટકાવવાનો છે, બરાબર? એ રીતે ફાંસીની સજા આપીને મૃત્યુદંડ આપી શકાય છે। બીજું, ગળું કાપીને એટલે ધડ ઉપરથી પોતાનું જે ગળું હોય છે, જે ગુનેગારનું ગળું હોય છે એને કાપી નાખવાનું, ધડથી અલગ કરી નાખવાનું। સાઉદી અરેબિયા જે છે, સાઉદી અરેબિયામાં આ રીતે મૃત્યુની સજા અપાય છે, બરાબર? નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ છે ગોળી મારીને। ચાઇનામાં શું કરે છે કે સામે ગુનેગારો છે અને સામે ઉભો રાખે છે અને 2-3 ગોળી અહીંયા હૃદય પાસે મારે છે, દિલ પાસે મારે છે અને ત્યાંથી એમનું મૃત્યુ થઈ જાય છે। તો ગોળી મારીને એક એ મેથડ છે અને ચોથી મેથડ છે તમારે લિથલ ઇન્જેક્શન આપીને ધીમે ધીમે મૃત્યુ આપવું। યુએસએમાં જે મેથડ છે, યુએસએમાં હમણાં તો નથી વપરાતી, 20 વર્ષ પહેલા વપરાતી હતી, 20 વર્ષ પહેલા મેથડ વપરાતી હતી। તો મેઇન જે મુદ્દો જે છે એ મેઇન મુદ્દો લિથલ ઇન્જેક્શન માટેનો છે। ઇન્ડિયામાં જે વિવાદિત મુદ્દો છે, તો હાલમાં ઘણા બધા જજે આને સપોર્ટ કર્યો છે કે આપણે જે મૃત્યુદંડ લટકાવીને જે ફાંસીની સજા આપીને આપીએ છીએ એના બદલે લિથલ ઇન્જેક્શનથી ધીમે ધીમે આપણે એને મૃત્યુ આપવું જોઈએ, બરાબર? હવે લિથલ ઇન્જેક્શનમાં શું હોય છે? નોર્મલી લિથલ ઇન્જેક્શનમાં 2 થી 3 કેમિકલ હોય છે, એનું મિક્સ કરેલું હોય છે। એમાં તો પોટેશિયમ ક્લોરાઇડ હોય છે, સોડિયમ થિયોપેન્ટલ હોય છે, બરાબર? એમનું મિક્સિંગ હોય છે ને એ રીતે મૃત્યુદંડ અપાય છે। એટલે લિથલ ઇન્જેક્શન આપશે તો આજે ને આજે માણસ નહીં મરી જશે, 1 મહિના પછી કે 2 મહિના પછી મરશે, ધીમે ધીમે એને મૃત્યુ મળશે, સમજ પડે છે વસ્તુ? તો એક જજનો એક એવો પક્ષ છે કે એને સપોર્ટ કરે છે। ધારો કે તમે યુથેનેસિયાનો મુદ્દો સાંભળ્યો હશે, ઈચ્છા મૃત્યુ। તો ઈચ્છા મૃત્યુ કે યુથેનેસિયામાં પણ શું કરવામાં આવે છે? લિથલ ઇન્જેક્શન આપવામાં આવે છે, બરાબર? એક ફિલોસોફીની દુનિયાનું એક મોટું અને સૌથી વધારે ડિબેટેબલ એક પદ છે રજનીશ ઓશો।
તો રજનીશ ઓશોમાં પણ એવું મનાય છે કે યુએસએમાં જ્યારે હતા ત્યારે એમને લિથલ ઇન્જેક્શન આપ્યું હતું અને પછી ભારત આવ્યા પછી એમનું મોત થયું તો લિથલ ઇન્જેક્શનના કારણે થયું છે એવું મનાય છે. બરાબર. તો લિથલ ઇન્જેક્શન ને સપોર્ટ કરે છે એક જજનો પક્ષ, તો એ રીતે આપવું જોઈએ અથવા તો કઈ આપણે જે પણ ફાંસીની સજા છે એ રીતે આપવું જોઈએ. એના બંને વચ્ચે ડિબેટ છે. એ સિવાય 2003માં લો કમિશનનો 187મો રિપોર્ટ આવ્યો હતો ને લો કમિશનનો 187મો જે રિપોર્ટ હતો એમાં પણ શું કહ્યું હતું કે આપણે 354(5) ને ચેન્જ કરવાની જરૂર છે. 354(5) માં શું લખ્યું છે? આઈપીસી 354(5) એમાં શું લખ્યું છે કે જ્યારે પણ મૃત્યુદંડ આપવામાં આવે છે ત્યારે એમને ફાંસીની સજા આપીને જ્યાં સુધી એ માણસ મરી નહીં જાય ત્યાં સુધી આપણે લટકાવવાનો છે એને, એવું 354(5) માં લખ્યું છે. તો લો કમિશને 2003માં 187ના રિપોર્ટમાં શું કહેવાયું હતું કે આમાં એક વધારે સેક્શન એડ કરવાની જરૂર છે કે લિથલ ઇન્જેક્શન પણ આપી શકાય. ને નિર્ણય કોણ લેશે કે લિથલ ઇન્જેક્શન આપવું કે ફાંસીની સજા આપવી, એ નિર્ણય જજ ઉપર આપણે છોડી દેવાનો છે. એની પાસે બંને ઓપ્શન હોવા જોઈએ. સમજ પડે છે બધાને? ચલો, પણ આ મુદ્દો આખો છે તો આ મુદ્દો ચર્ચામાં છે, જરૂરથી બધી જગ્યાએ પેપરમાં આવે છે, પણ આ મુદ્દો જીપીએસસી ની એક્ઝામમાં નહીં પૂછાશે. બરાબર? કારણ કે આ રીતે ના પૂછાઈ શકે. હું તમને બતાડું પેપરમાં જે આવ્યું છે એ તમને બતાડું. ધારો કે આ છે હેંગિંગ ઓર સમથિંગ એલ્સ એઝ અ ડેથ પેનલ્ટી બિફોર સુપ્રીમ કોર્ટ અ કેસ અરાઉન્ડ ધ મોડ ઓફ કેપિટલ પનિશમેન્ટ. મોડ ઓફ કેપિટલ પનિશમેન્ટ એટલે શું? કે કેવી રીતે મારે કેપિટલ પનિશમેન્ટ આપવી છે. એના પછીનો આ મુદ્દો જે છે લાઈફ એન્ડ ડેથ ધ સુપ્રીમ કોર્ટ ઇનિશિયેટિવ ટુ રેઝ ધ બાર આ મુદ્દો જે છે ધ સુપ્રીમ કોર્ટ પુટ ધ સ્પોટલાઇટ ઓન ધ મોડ ઓફ ધ એક્ઝિક્યુશન ઓફ ધ ડેથ પેનલ્ટી. એટલે શું કે ભાઈ એક્ઝિક્યુશન કેવી રીતે કરવાનું છે? ડેથ પેનલ્ટી મળી જાય વાંધો નહીં, પછી એને ડેથ કેવી રીતે આપવાની છે તો એનો મુદ્દો ચર્ચામાં છે. બરાબર? આ બધી ન્યૂઝ જે છે એ ફેબ્રુઆરી માર્ચની ન્યૂઝ જ ઉઠાઈ છે. ચલો, હવે આપણે જોઈએ બીજો મુદ્દો. પહેલો મુદ્દો ચર્ચામાં હતો આપણે પતાવી દીધો. જીપીએસસી મેન્સ માટે વધારે કામનો નથી, પણ તમને જાણકારી હોવી જોઈએ કે આ મુદ્દો શું છે અને મુદ્દાનો ઉપાય શું છે ને એમાં કયા કમિશને કે કયા નિષ્ણાતોએ કઈ વાતો કરી છે, એ બધી બાબતો તમને ધ્યાન હોવી જોઈએ. બીજો મુદ્દો શું છે? બીજો મુદ્દો જે જીપીએસસી મેન્સમાં પૂછાઈ શકે છે, એઝ વેલ એઝ 2017 કે 2018ની એક યુપીએસસીની મેન્સમાં એસે પણ પૂછાયો હતો કેપિટલ પનિશમેન્ટ વિશે, મૃત્યુદંડ વિશે. બરાબર? તો જીપીએસસી મેન્સમાં પણ પૂછાઈ શકે છે. કાં તો તમને એસે પૂછાઈ શકે છે, કાં તો તમને GS2 નો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો બંને રીતે તમે લખી શકો છો. તો આના વિરુદ્ધના કે કેપિટલ પનિશમેન્ટ મૃત્યુદંડ આપવો જોઈએ કે નહીં, એના પક્ષમાં આપણે પહેલા મુદ્દા જોશું. એના પછી એના વિપક્ષમાં મુદ્દા જોશું કે આ મૃત્યુદંડ ના આપવો જોઈએ, તો એના વિપક્ષમાં આપણે મુદ્દા જોશું. પછી કે જે સુપ્રીમ કોર્ટના કે હાઈકોર્ટના જેટલા પણ કેસીસ છે એ કેસીસ એક પછી આપણે ડિસાઇડ કરશું. ને એના પછી લો કમિશનની રિકમેન્ડેશન છે, લો કમિશનની સલાહ જે છે એ આપણે જોશું અને એના પછી આપણે કન્ક્લુઝન જોશું કે આ સવાલમાં એન્ડમાં આપણે શું લખી શકાય છે. તો આપણે ચાલુ કરીએ આ મુદ્દો. બરાબર? ચલો, તો ચર્ચામાં કેમ છે પેલા આપણે જોઈ લઈએ. ચર્ચામાં એટલે છે કે 2022ના એન્ડમાં સુપ્રીમ કોર્ટે આ મુદ્દો સુઓ મોટો ડિસિઝનથી પોતાના પક્ષમાં લીધો છે કે ભાઈ આ સુઓ મોટો ડિસિઝન એટલે શું કે પોતે કોઈ પણ પીઆઈએલ કે કોઈ પણ યાચિકા દાખલ નથી કરી, પણ આ મુદ્દો જાતે ઉપાડ્યો છે અને પોતે ડિસિઝન બનાવશે એવું કીધું છે. એટલે આ મુદ્દો ચર્ચામાં છે. બીજી વસ્તુ કે જ્યારે પણ ન્યાયાલય ચુકાદા આપે છે તો અલગ અલગ કેસમાં અલગ અલગ ચુકાદા આપે છે, પરંતુ આપણે આર્ટિકલ 20 છે, અનુચ્છેદ 20 છે, અનુચ્છેદ 20માં શું કહ્યું છે? અનુચ્છેદ 20માં એવું કહ્યું છે કે એક જ સિચ્યુએશન હશે, એક જ સર્કમસ્ટન્સીસ હશે, એક જ અવસ્થા હશે તો એવા બે માણસ હશે તો બંને સરખી સજા મળવી જોઈએ. એવું શેમાં કહેવામાં આવ્યું છે? અનુચ્છેદ 20માં કીધું છે ને કે એ માણસ છે, એ માણસે કદાચ 5 કરોડની ચોરી કરી છે, બરાબર, ને બી માણસ છે એને પણ 5 કરોડની ચોરી કરી છે, તો આને 1 વર્ષની જેલની સજા થશે તો આને પણ 1 વર્ષની જ થવી જોઈએ, 1 વર્ષથી ઓછી ના થવી જોઈએ કે 1 વર્ષથી વધારે ના થવી જોઈએ. બંનેને સરખી સજા મળી જોઈએ જો સિચ્યુએશન, સર્કમસ્ટન્સીસ એ બધા આધાર સેમ જ હશે. તો આ બાબત કે અલગ અલગ ન્યાયાલય અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ પોતાના ડિસિઝન આપે છે, તેના લીધે આ મુદ્દો વધારે ચર્ચિત છે. હમણાં સુપ્રીમ કોર્ટે જ્યારે સુઓ મોટો ડિસિઝનમાં કીધું હતું ત્યારે એ બાબત ઉપર વધારે ભાર મૂક્યો હતો કે નીચલી અદાલતના જે જજો છે, એના સિવાયના જે હાઈકોર્ટના જજો છે, તો એના ડિસિઝનમાં બહુ વધારે પડતો તફાવત જોવા મળે છે.
કે નીચલી અદાલતના કંઈ પણ વિચાર્યા વગર, કંઈ પણ કાગળિયા વગર એ ડાયરેક્ટ મૃત્યુદંડની સજા આપી દે છે. તો આ મુદ્દો છે એ આના લીધે ચર્ચિત વધારે છે, બરાબર. એના સિવાય નીચલી અદાલતના પણ શું થાય છે, પૂર્વગ્રહના આધારે મૃત્યુદંડ આપી દે છે. પૂર્વગ્રહ એટલે શું, કે મારા માઇન્ડમાં મારા વિચાર કોઈ પ્રત્યે ખરાબ કે સારા હશે એ પ્રમાણે હું ડિસિઝન પહેલેથી આપી દઈશ. આના સિવાયની એક મુદ્દો છે કે મીડિયા ટ્રાયલ પણ ચાલે છે. મીડિયા ટ્રાયલ એટલે શું, કે કોઈ પણ ગુનેગાર છે કે નહીં એ મીડિયા પહેલેથી ડિસાઇડ કરી લે છે. ધારો કે તમને કદાચ ખબર હશે સુશાંત સિંહનું હમણાં એમણે પોતે આત્મહત્યા કરી તો રિયા ચક્રવર્તીને એમના વિશે કેસ જે ચાલતો હતો તો એમને પહેલેથી દોષિત ગણી દીધા હતા કે એ દોષિત જ છે. સમજ પડે છે વસ્તુ. તો મીડિયા ટ્રાયલ પણ ચાલે છે. એઝ વેલ એઝ નીચલી અદાલતના જે પણ જજો છે એ જજો પોતાના પૂર્વગ્રહના આધારે ડિસિઝન બનાવે છે. એવા ઘણા બધા પુરાવા મળ્યા છે કે એમનો પક્ષ, એમનું જે પક્ષ છે, એમના વિચાર જે છે, વિચાર પ્રમાણે ડિસિઝન આપે છે, બરાબર. તો એને આ 3 મુદ્દાને લીધે આ મુદ્દો જે છે કેપિટલ પનિશમેન્ટનો, મૃત્યુદંડનો મુદ્દો જે છે એ ચર્ચામાં છે. હવે આપણે જોશું કે મૃત્યુદંડ આપવું જોઈએ એના પક્ષમાં કયા કયા મુદ્દા છે, એના પછી આપણે વિપક્ષના મુદ્દા જોશું, બરાબર. ચલો, પહેલા તો મૃત્યુદંડ જે આપવું જોઈએ એના પક્ષમાં પહેલો મુદ્દો છે કે સમાજમાં ડર ફેલાવવા માટે, કે આજે કોઈ એક વ્યક્તિને કદાચ એ વ્યક્તિ છે, એ વ્યક્તિએ કોઈ ગુનો કર્યો છે ને એને મૃત્યુદંડની સજા મળી છે, તો એને જોઈને, એનું એક્ઝામ્પલ લઈને બી વ્યક્તિ જે છે એ કોઈ એવો ગુનો નહીં કરે, બરાબર. કે એને કારણે એને મૃત્યુદંડ મળશે, કારણ કે એને બીક લાગશે કે હું આ ગુનો કરીશ તો મને પણ મૃત્યુદંડ મળશે, તો મારું જીવન છે, મારા જીવનનો અંત થઈ જશે. તો સમાજમાં એક ડર ઉત્પન્ન કરવા માટે લોકોમાં, કે ન્યાયને મીન્સ કે કાયદા હિસાબે જ ચાલે એ પ્રમાણે ડર ઉત્પન્ન કરવા મૃત્યુદંડ આપવો જરૂરી છે. બીજી વસ્તુ કે ઘણી બધી વખત યુદ્ધ કે આતંકવાદ જેવા કૃત્યો થાય છે ને જેને કારણે દેશની સુરક્ષાને ઈજા થાય છે. તો એવા કૃત્યો જે છે, એવા કૃત્યોને અટકાવવા માટે કઠોરમાં કઠોર સજા આપવી જોઈએ. કઠોરમાં કઠોર સજા કઈ હોઈ શકે, મૃત્યુદંડ જ હોઈ શકે. તો એ રીતે કદાચ આપણે કહીએ કે જે મુંબઈનો અટેક થયો હતો, તો મુંબઈના અટેકમાં ઘણા બધા લોકોને કસાબે માર્યા હતા. હવે એમને મૃત્યુદંડ ના આપવું જોઈએ એવું થોડી બની શકે, એને તો આપવું જ જોઈએ. સમજ પડે છે વસ્તુ, કારણ કે એને તો ઘણા બધા લોકોની હત્યા કરી હતી, બરાબર. તો આતંકવાદને અટકાવવા માટે, યુદ્ધને અટકાવવા માટે, એના સામે કઠોર પગલા લેવા માટે આપણે મૃત્યુદંડને આપવો જોઈએ. તો આ બે પક્ષમાં આપણે મુદ્દા લખશું. એના પછીના પક્ષના મુદ્દા આપણે જોશું કે ઘણી બધી ક્રિયા એવી હોય છે, ઘણા બધા કૃત્યો એવા હોય છે કે આખા સમાજને હચમચાવી મૂકે છે, બરાબર. જેમ કે તમને ખબર હશે દિલ્હી નિર્ભયા કેસ જે થયો હતો, એમનો રેપ તો કરવામાં જ આવ્યો હતો, પણ જે એમની હાલત કરવામાં આવી હતી એ ખૂબ જ ખરાબ રીતે, ખરાબ વિચારો ધરાવતી હાલત આપણે કહી શકીએ છીએ. એના સિવાય તમને હમણાં ખબર હશે શ્રદ્ધા વોકર કેસ છે. શ્રદ્ધા વોકર કેસમાં પણ એવું જ થયું છે કે એમને હત્યા કરવામાં આવી છે, પણ એમના શરીરના નાના નાના ટુકડા કરવામાં આવે છે, તો આખા સમાજને હચમચાવી દે છે. સુરતનો કિસ્સો તમને ખબર હશે, ગ્રીષ્મા હત્યા. ગ્રીષ્મા હત્યામાં પણ શું કરવામાં આવ્યું હતું કે એમનું ગળું ખુલ્લે આમ કાપી દેવામાં આવ્યું હતું. તો એને લીધે સમાજમાં ડર પણ ઉત્પન્ન થાય છે કે કાલે હું કાલે ઉઠીને રોડ ઉપર ચાલતો હશે, મને કોઈ મારી જશે તો મારું શું થશે. સમજ પડે. તો એવા કૃત્યોને અટકાવવા માટે કે જે સમાજમાં સાર્વત્રિક રીતે ડર ફેલાવે છે, કે આખા સમાજને હચમચાવી મૂકે છે, તો એવા કૃત્યોને અટકાવવા માટે આપણે મૃત્યુદંડ આપવો જોઈએ. એના સિવાયના તમે પક્ષમાં લખી શકો છો કે જો ગુનેગારને મૃત્યુદંડ આપવામાં નહીં આવે ને કદાચ ગુનેગાર છૂટી જશે તો એ ગુનેગાર પાછો સમાજમાં આવી જશે, મીન્સ કે જેલની બહાર આવી જશે. ને જ્યારે પણ જેલની બહાર આવી જશે એટલે આખા સમાજને પાછી બીક લાગવા લાગશે કે ભાઈ આ ગુનેગાર આવી ગયો છે, હવે આ પાછી હત્યા કે પાછા એવા કોઈ પણ કૃત્યો કરી શકે છે. જેમ કે તમને ખબર હશે, આ તમે મૂવી જોયું હશે, ખાખી મૂવી. એમાં ચંદન મહતોનું જે કિરદાર હતું એમાં 1 થી 2 વખત છૂટી જાય છે અને પછી ઘણા બધા ગોળીબાર ને ઘણા બધા લોકોની હત્યા કરે છે. એક સિરીઝ બીજી આવી હતી મર્ડર ઇન ધ કોર્ટરૂમ, એમાં પણ એવું જ થાય છે, 2-3 વખત જેલમાં જાય છે, પછી છૂટે છે અને પછી પણ ઘણા બધા લોકોને મર્ડર કરે છે, બરાબર. તો આવા બધા કિસ્સા તમે સિરીઝમાં જોયા જ હશે. તો સાચેમાં એ વસ્તુ થાય જ છે વસ્તુ, બરાબર. આ રિયલ ઘટના ઉપર આધારિત સિરીઝ હતી. તો એના કારણે જે પણ ગુનેગાર છે એ છૂટી ને પછી પાછા સમાજમાં ડર કે પાછા સમાજમાં એવા ખરાબ કૃત્યો ના ફેલાવે, તો એના માટે આપણે મૃત્યુદંડ આપવો જોઈએ, બરાબર. ચલો નેક્સ્ટ છે આપણે પક્ષમાં 2 મુદ્દા બીજા, કે જે પણ પીડિત છે, ધારો કે કોઈ પણ ગર્લ ઉપર રેપ થયું છે, તો એ પીડિતા એ જે સિચ્યુએશનમાંથી પસાર થઈ છે
એમની પાછળની જિંદગીમાં જે બગડી છે, કારણ કે એક વખત રેપ એમના પર થાય છે, પછી આખી જિંદગી એમની બગડી જાય છે, એમને યાદ રહે છે, એમને સમાજના બહાર નીકળતા પણ બીક લાગે છે. તો એમના પીડિત જે થયે છે, એમની જે સિચ્યુએશનથી પસાર થઈ છે, તો એના માટે ન્યાય આપવા માટે જરૂર ને જરૂર મૃત્યુદંડ આપવું જોઈએ. એના સિવાય કદાચ કોઈ પણનું મૃત્યુ થયું છે તો એના પરિવારને સાંત્વના આપવા માટે પણ આપણે મૃત્યુદંડ આપવું જોઈએ, જે પણ ગુનેગાર છે એને. સમજ પડે છે બધાને? નેક્સ્ટ છેલ્લો મુદ્દો કે આપણે માનીએ છીએ કે કાયદો જે છે, કાયદો સૌથી ઉપર છે, બરાબર? આપણા ઇન્ડિયામાં કાયદો સૌથી ઉપર છે. તો કાયદો સૌથી ઉપર દેખાડવા માટે, કાયદાનું શાસન બનાવી રાખવા માટે, કાયદાની વ્યવસ્થાને બનાવી રાખવા માટે આપણે મૃત્યુદંડ આપવો જોઈએ, કે જેથી કાલે કોઈ પણ ને લાગે કે ભાઈ આ કાયદો જે છે, કાયદો બધાથી ઉપર છે. તો આ 6 મુદ્દા જે છે, આપણે 6 મુદ્દા જોયા એક પછી એક. એ 6 મુદ્દા આપણે પક્ષમાં લખી શકીએ છીએ, બરાબર? હવે આપણે જોશું કે વિપક્ષમાં કે મૃત્યુદંડ કેમ ના આપવો જોઈએ, એ આપણે જોશું. ચલો જોઈએ. તો પહેલો મુદ્દો જે છે, પહેલો મુદ્દો આપણે પક્ષમાં શું જોયો હતો કે સમાજમાં ડર ફેલાવવા માટે. પણ એક રીતે આપણે જોવા જઈએ તો સમાજમાં ડર ફેલાતો નથી, કારણ કે કદાચ આપણે એક બે એક્ઝામ્પલ લઈએ. પહેલું એક્ઝામ્પલ લઈએ કે રેપ કેસ. તો રેપ કેસને 2013માં આઈપીસી 376A થી ઉમેરવામાં આવ્યું, 2013 થી, કે રેપ કેસને આપણે મૃત્યુદંડ આપશું, જે પણ રેપ કરશે એને મૃત્યુદંડ આપણે આપશું. 2013માં ઉમેરવામાં આવ્યું. પણ 2013 થી આપણે જોઈએ 2023 સુધી તો હજી પણ રેપ કેસમાં કઈ ઘટાડો નથી થયો. આ વસ્તુ આવી છે, મૃત્યુદંડ ઘણા બધા લોકોને મળ્યા છે. નિર્ભયા કેસના જે દોષી હતા એને પણ મૃત્યુદંડ મળ્યું છે. પણ તો પણ લોકો જે છે, લોકોમાં ડર ફેલાયો નથી સાચેમાં. કદાચ આપણે વાત કરીએ કે આતંકવાદીની વાત કરીએ તો આતંકવાદી તો પોતે સુસાઇડ બોમ્બ પહેરીને જ આવે છે. એ લોકો તો એવું જ ચાહે છે કે ભાઈ હું મરીને જ નથી જઈશ, હું 50 લોકોને મારીશ અને હું પોતે પણ મરી જઈશ, એ રીતે જ આવે છે. તો મૃત્યુદંડ જે આપવાનો આપણે પહેલો રીઝન જે હતો કે ડર સમાજમાં ફેલાવવા માટે, પણ એ તો રિયાલિટીમાં છે જ નહીં. સમજ પડે એ વસ્તુ. બીજું કે અદાલત, જે સર્વોચ્ચ અદાલત છે, એને 2015માં પોતાનો એક રિપોર્ટ બહાર પાડ્યો હતો કે છેલ્લા 15 વર્ષમાં જે પણ કેસના ચુકાદા આવ્યા છે, એ કેસના ચુકાદામાંથી 25% કેસના ચુકાદા અમે ખોટા આપ્યા છે. સર્વોચ્ચ અદાલતે પોતે રિપોર્ટ બહાર પાડ્યો હતો. સમજ પડે છે કે અમે 25% ખોટા કેસના ચુકાદા આપ્યા છે, જે અમારાથી ભૂલ થઈ છે, બરાબર? એવું નથી હોતું કે જે ન્યાયાલય કેસના ચુકાદા આપે છે હંમેશા સાચા હોય છે. ઘણી બધી એક કેસના ચુકાદા ખોટા પણ હોય છે, બરાબર? કદાચ તમે એક મૂવી જોયું હશે, સેક્શન 375. સેક્શન 375માં જે પણ મેલ હોય છે, મેલે કોઈ પણ ગર્લનું રેપ કર્યું જ નથી, ને ગર્લ એના પર આક્ષેપો મૂકે છે કે મારું રેપ થયું છે, ને અંતે મેલ જે હોય છે, મેલને સજા મળે છે. છતાં એમણે રેપ નથી કર્યું, છતાં પણ એને સજા મળે છે. તો ઘણી બધી શું થાય છે કે મૃત્યુદંડ આપી દે છે, એમને ફાંસીએ પણ લટકાવી દેવામાં આવે છે, અને પછી પણ ખબર પડે છે કે આ તમે ખોટું કર્યું છે, આ ખોટું ડિસિઝન આપ્યું છે. સમજ પડે છે વસ્તુ? તો આ જે 25% ચુકાદા જે છે ખોટા આપે છે, પોતે સર્વોચ્ચ અદાલત જ કહે છે. ઘણી બધી શું થાય છે કે સમાજ જે છે, સમાજમાં એક ગુસ્સો ભરાયેલો હોય છે. કોઈ પણ કૃત્ય થાય છે ત્યારે આખો સમાજ ગુસ્સો ભરાયેલો હોય છે કે આ કૃત્ય કેમ થયું. તો આજુબાજુના પક્ષ વિશે વિચાર્યા વગર ડાયરેક્ટ સમાજને ખુશ કરવા માટે ઘણી બધી ન્યાયાલય શું કરે છે, ચુકાદો આપી દે છે. સમજ પડે છે વસ્તુ? 375માં પણ એવું થયું હતું. 375 તમે કદાચ મૂવી જોયું હશે તો એમાં પણ જે કોર્ટના જજમેન્ટ હતા, જે પણ કોર્ટના જે દિવસે જજમેન્ટ આપવાનું હતું, એ દિવસે કોર્ટની બહાર લાખોમાં ભીડ હતી. લાખોની ભીડ હતી, ને એ લોકો બધા ઈચ્છતા હતા કે છોકરીના પક્ષમાં, જે ગર્લ હતી એના પક્ષમાં ચુકાદો જાય, ને એને કારણે, એ પ્રેશરને કારણે એના પક્ષમાં ચુકાદો આપે, ને પછી લાસ્ટમાં ખબર પડે છે કે આ ચુકાદો તો ખોટો હતો. સમજ પડે છે વસ્તુ? તો સમાજના પ્રેશરમાં પણ ઘણી વાર ન્યાયાલય આપે છે, ને કદાચ ખોટો ચુકાદો આપી દીધો, ખોટો ચુકાદો આપી દીધો એટલે ન્યાયાલય કોનું કહેવાશે? રાષ્ટ્રનું કહેવાશે, ઇન્ડિયાનું કહેવાશે, બરાબર? તો રાષ્ટ્રએ, ઇન્ડિયાએ કોઈની હત્યા કરી કહેવાશે. કદાચ ખોટો ચુકાદો આપી દીધો કે એને કોઈ કૃત્ય નથી કર્યું, તો પણ આપણે એને મૃત્યુદંડ આપી દીધો, એને ફાંસી લટકાવી દીધો. એનો મિનિંગ શું થયો કે રાષ્ટ્રએ પોતે એ માણસની હત્યા કરી. સમજ પડે છે વસ્તુ? તો આ બધી બાબતોને કારણે આપણે મૃત્યુદંડ ન આપવો જોઈએ. આપણા વિપક્ષમાં દલીલો, બરાબર? તો આપણે સૌથી પહેલા શું કરવાની જરૂર છે? જે ફોજદારી ન્યાયની વ્યવસ્થા જે છે,
એની છટકબારીઓ જે છે એને સુધારવાની જરૂર છે. એ ફોજદારી ન્યાયની પદ્ધતિ આખી સરખી થઈ જશે પછી આપણે મૃત્યુદંડ આપણે શરૂઆત કરવાની જરૂર છે. બરાબર. તો આ પહેલા બે મુદ્દા હતા વિપક્ષમાં. હવે આગળના બીજા બે મુદ્દા જોઈએ વિપક્ષમાં કયા કયા છે. ચલો, વિપક્ષમાં ત્રીજો મુદ્દો જે છે, ત્રીજો મુદ્દો તમે લખો તો પણ વાંધો નહીં, ના લખો તો પણ વાંધો નહીં, કારણ કે એનું એક્સેપ્શન આર્ટિકલ 21 માં આપ્યું છે. એટલે બરાબર. અનુચ્છેદ 21 માં શું કીધું છે? જીવન જીવવાનો અધિકાર. જીવન જીવવાનો અધિકાર છે તો આપણે જયારે પણ મૃત્યુદંડ આપીએ છીએ ત્યારે એના વિરુદ્ધમાં કૃત્ય કરવું કહેવાય. બરાબર. પણ અનુચ્છેદ 21 માં જ કીધું છે કે જ્યારે પણ કાયદા દ્વારા પ્રક્રિયા સ્થાપના હશે, એટલે કે પ્રોસિજર એસ્ટાબ્લિશમેન્ટ બાય લો હશે તો તમે આપી શકશો. એટલે કે શું કહેવા માંગે છે? કોઈ કાયદામાં લખેલું હશે, કોઈ કાયદામાં એવું લખ્યું હશે કે આને મૃત્યુદંડ આપવો છે, આમાં લખ્યું હશે મૃત્યુદંડ આપવો છે, તો શું થશે? તો રાષ્ટ્ર એને મૃત્યુદંડ આપી શકશે. સમજ પડે છે વસ્તુ? તો એને કારણે આ એક્સેપ્શન છે, તો એને કારણે આ મુદ્દો જે છે ખોટો પડશે. પણ તમે લખી શકો છો ને એને એક્સેપ્શન પણ લખી દે કે આ રીતે પણ આપ્યું છે. નેક્સ્ટ વસ્તુ કે જ્યારે પણ ગુનેગાર હોય છે, ઓલમોસ્ટ ઘણા બધા ગુનેગાર એવા હોય છે કે જે ગરીબ હોય છે, એમણે કોઈની હત્યા કરી કે રેપ કર્યું, પણ એ પોતે ગરીબ હોય છે, એને કદાચ ના પણ કર્યું અને કદાચ એના પર કેસ થયો હોય, પણ પોતે ગરીબ હોય છે, એને કારણે એ વકીલો હાયર નથી કરી શકતો, એ કોઈ પણ ન્યાયિક સેવાઓ લઈ નથી શકતો, કારણ કે એની પાસે પૈસા નથી હોતા. હવે એ ન્યાયિક સેવાઓ લઈ નથી શકતો, વકીલો એને હાયર નથી કરી શકતો, એને કારણે એનો પક્ષ એ મજબૂત નથી કરી શકતો, ને મજબૂત પક્ષ નથી કરી શકતો એને કારણે પોતાના ખિલાફમાં જજમેન્ટ એને આવે છે. સમજ પડે છે? આપણા બંધારણમાં આર્ટિકલ 39 એમાં શું લખ્યું છે? ફ્રી લીગલ એડ. ફ્રી લીગલ એડ એટલે શું? કે મફતની ન્યાયિક સેવાઓ આપી, તમામને મફતની ન્યાયિક સેવાઓ આપી. બરાબર. તો આ બધી કારણોને કારણે કે એમના પક્ષમાં જજમેન્ટ નથી જતું ઘણી બધી, કારણ કે એની પાસે સારા વકીલો નથી હોતા. સમજ પડે છે વસ્તુ? એટલે આપણે એમને સરખી રીતે પક્ષ મૂકવાનો મોકો આપ્યો જ નથી, ને કદાચ આવું થશે તો સામાજિક ન્યાયને વિરુદ્ધનું પગલું કહેવાશે. સમજ પડે વસ્તુ? તો આ 4 મુદ્દા થયા આપણે વિપક્ષમાં. હવે બીજા 2 મુદ્દા આપણે કરીએ વિપક્ષના કયા કયા છે. ચલો, 5મો મુદ્દો આપણે જોઈએ કે મૃત્યુદંડ આપવા માટે કોઈ એક સિદ્ધાંત હજી સુધી આપણે બનાવ્યો જ નથી કે કેવી રીતે મૃત્યુદંડ આપવો, કયા સર્કમસ્ટન્સીસમાં આપવો, કયા આધારે આપવો આપણો મૃત્યુદંડ, એવો કોઈ પણ આપણે સિદ્ધાંત નથી બનાવ્યો. એ ન્યાયી સિદ્ધાંતનો અભાવ છે. બરાબર. ન્યાયી સિદ્ધાંતનો અભાવ છે. એને કારણે જે પણ જજ હોય છે, જે પણ ન્યાયમૂર્તિ જે હોય છે, એમની પોતાની આત્મનિષ્ઠતા ઉપર નિર્ભર કરે છે કે પોતાને મૃત્યુદંડ આપવો છે કે નથી આપવો. તો કોઈ પણ વસ્તુનિષ્ઠ વસ્તુ નથી. મૃત્યુદંડ જે છે એ વસ્તુનિષ્ઠ નથી, એ શું થઈ જાય છે? આત્મનિષ્ઠ થઈ જાય છે. સમજ પડે છે? આત્મનિષ્ઠ થઈ જાય એટલે શું? કે પોતાના ઇરાદા ઉપર કે પોતાને આપવો છે કે નથી. વસ્તુનિષ્ઠ એટલે શું? કે બધા કેસમાં સેમ જ વસ્તુ આવશે. બરાબર. સબ્જેક્ટિવિટી અને ઓબ્જેક્ટિવિટી. બરાબર. તો એને કારણે આપણે ના આપવો જોઈએ. તો આ મુદ્દાને લીધે પણ હાલમાં ડિબેટ ચાલે છે, કારણ કે અલગ અલગ જજના અલગ અલગ જજમેન્ટ આવે છે. ને છેલ્લો મુદ્દો કે સમાજમાં જ્યારે પણ મૃત્યુદંડ આપીએ છીએ ત્યારે એકબીજાની વેર જે છે, એકબીજાની ધિક્કારની ભાવના જે છે, વેરની ભાવના જે છે એ વધતી જ જાય છે. ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈ ગ્રુપ છે કે જે શું કે આવા ખરાબ કૃત્યો કરે છે, તો એમાંથી કોઈ પણ એક પર્સનને મૃત્યુની સજા આપશે તો બાકી બધા લોકો જે છે એ વધારે એવા કૃત્યો કરવા માટે પ્રયાસે. બરાબર. તો એ સમાજમાં ધિક્કારની ભાવના પેદા કરે છે. એને લીધે આપણે શું કરવું જોઈએ? મૃત્યુદંડ ના આપવો જોઈએ. તો આ બધા મુદ્દા જે છે એ મૃત્યુદંડના વિરુદ્ધના છે, એ તમે પેપરમાં લખી શકો. ઘણા બધા મુદ્દા છે, તમે પોતે પણ માનતા છો કે આ મુદ્દા જે જમીન લેવલ પર છે, જમીની લેવલ ઉપર એ સાચા નથી. ધારો કે આપણે કહીએ કે ધિક્કારની ભાવના વધે છે. બરાબર. તો ધિક્કારની ભાવના વધે છે, પણ કેટલાક કૃત્ય છે, નિર્ભયા કેસ જે છે એમાં આપવો જ જોઈએ. સમજ પડે છે વસ્તુ? પણ આ જમીની લેવલ પર નથી વસ્તુ, તો પણ આપણે પેપરમાં લખવાની છે કે આટલા મુદ્દા મારી પાસે વિપક્ષમાં છે, આટલા મુદ્દા મારી પાસે પક્ષમાં છે. સમજ પડે? ચલો, હવે આપણે શું જોશું કે જે 262મો કાયદા પંચનો જે રિપોર્ટ છે એમાં કઈ કઈ સલાહ, કયા રિકમેન્ડેશન આપવામાં આવ્યા છે એ આપણે જોઈશું. તો કાયદા પંચે શું કીધું કે સામાન્ય કિસ્સામાં, કોઈ પણ સામાન્ય કિસ્સામાં આપણે મૃત્યુદંડની સજા જે છે એને નાબૂદ કરવું જોઈએ. કેમ નાબૂદ કરવું જોઈએ એના પણ એમણે રીઝન આપ્યા છે. બરાબર. તો પેપરમાં જ્યારે તમે લખો ત્યારે 262મો જે કાયદા પંચનો રિપોર્ટ જે છે એને તમે ટાંકી શકો છો. તો હવે કેમ
એમણે કીધું કે નાબૂદ કરવો જોઈએ, તો એમણે 5 રીઝન આપ્યા. પેલું રીઝન શું આપ્યું, જે આપણે જોયું જ છે કે ચુકાદામાં તટસ્થતા જોવા નથી મળતી. કોઈ એક જજ છે એ મૃત્યુદંડ આપે છે એક જ કિસ્સામાં, કોઈ એક જજ છે મૃત્યુદંડ નથી આપતો. બીજું કે દર એ ખરેખર એક વિચાર જ છે. જે પણ આપણે જોયું કે જે આપણે જોયું દર એ ખરેખર એક વિચાર છે. આપણે હમણાં જ જોયું, શું જોયું હમણાં, કે રેપને 2013 થી આઈપીસીમાં એડ કરવામાં આવે, મૃત્યુદંડમાં એડ કરવામાં આવે, છતાં પણ રેપની ઘટના ઓછી નથી થતી. બરાબર. ત્રીજી વસ્તુ કે જે પણ જજમેન્ટ આવે છે ઘણી બધી અમીરના પક્ષમાં આવે છે. એ પણ આપણે જોયું. કેમ? કારણ કે ગરીબ પાસે સરખા વકીલ નથી હોતા. વકીલ નથી હોતા એટલે પોતાનો કેસ મજબૂત નથી કરી શકતા. પહેલી વસ્તુ. ચોથું કે આંતરરાષ્ટ્રીય બદલાવો થાય છે. આંતરરાષ્ટ્રીય પણ બદલાવો થાય છે. કેવા બદલાવો થાય છે? કે મૃત્યુદંડની સજાને નાબૂદ કરવાના બદલાવો ઘણી બધા દેશમાં આંતરરાષ્ટ્રીય લેવલે થાય છે. તો આપણા આપણો જે રાષ્ટ્ર છે એ પણ આંતરરાષ્ટ્રીય સાથે સાથે ચાલવું જોઈએ, જેને કારણે આપણે મૃત્યુદંડની સજા ના આપવી જોઈએ. ને કોઈ પણ દેશ જે છે, કોઈ પણ દેશના વિકાસ સાથે એમાં જે પણ ન્યાયિક વ્યવસ્થા જે છે એ ન્યાયિક વ્યવસ્થા ફોજદારીથી દીવાની તરફ અગ્રેસર થશે. જ્યારે પણ કોઈ પણ દેશ ચાલુ થશે, જ્યારે પણ કોઈ પણ દેશનો જન્મ થશે, ત્યારે ફોજદારી ગુનામાં લિસ્ટ વધારે હશે. જેમ જેમ દેશનો ગ્રોથ થશે, જેમ જેમ કોઈ પણ દેશ આગળ વધશે, એમ એ ફોજદારી ગુનામાંથી બધા ગુના કયા બાજુ જશે? દીવાની ગુના તરફ આગળ જશે. તો કાયદા પણ શું કહે છે કે આપણે પણ ફોજદારી ગુનાથી દીવાની ગુના તરફ આપણે અગ્રેસર કરવાનું છે, જેને કારણે આપણે સામાન્ય કિસ્સામાં મૃત્યુદંડને નાબૂદ કરવાનું છે. પણ એક રિકમેન્ડેશન બીજી પણ આપે છે, એક સલાહ બીજી પણ આપે છે. શું? કે આતંકવાદી જેવા ગુના હશે તેમાં તો મૃત્યુદંડ ચોક્કસ આપવાનો છે. એટલે કાયદા પંચે પોતે જ કીધું સામાન્ય ગુનામાં નથી આપવાનો, પણ કાયદા પંચે શું કીધું કે આતંકવાદી જેવો ગુનો હશે તો મૃત્યુદંડ આપવાનો છે. સમજ પડી ગઈ વસ્તુ. તો આ બધી વસ્તુ તમે લખી શકો છો. રીઝન આપણે નહીં લખીએ તો ચાલશે. ખાલી લખવાનું કે 262મો રિપોર્ટ જે કાયદા પંચનો છે એમાં સામાન્ય કિસ્સાઓમાં મૃત્યુદંડને નાબૂદ કરવાની વાત કરી છે, પરંતુ આતંકવાદ જેવા ગુનામાં મૃત્યુદંડ આપવાની વાત કરી છે. એ રીતે 2 લાઈનમાં તમે લખી શકો છો. બરાબર. હવે આપણે સુપ્રીમ કોર્ટના અને વડી અદાલતના ઘણા બધા કેસીસ જે છે એ આપણે કેસીસ જોશું. એમાંથી ઘણા બધા કેસીસ છે, પણ આપણે બધા કેસીસ નથી કરવાના. 2 કેસીસ ઇમ્પોર્ટન્ટ છે. એક બચ્ચનસિંહ કેસ છે અને એક મચ્છીસિંહ કેસ છે. તે બંને કેસ જોશું અને કેસના ચુકાદામાં શું કીધું છે એ ચુકાદા વિશે કહીશું. બરાબર. ચલો. સૌથી પહેલો કેસ જે છે, સૌથી પહેલો બચ્ચનસિંહ વિરુદ્ધ પંજાબ રાજ્ય કેસ 1980. બચ્ચનસિંહ એટલે આ બચ્ચનસિંહ નથી, ખાલી તમને યાદ રાખવા માટે ઉમેર્યા છે. બરાબર. બચ્ચનસિંહ વિરુદ્ધ પંજાબ રાજ્ય કેસ આ સૌથી ઇમ્પોર્ટન્ટ કેસ છે. કેમ? કારણ કે અદાલતે આ કેસમાં રેરેસ્ટ ઓફ રેર ડોક્ટ્રીનનો સિદ્ધાંત આપ્યો હતો. રેરેસ્ટ ઓફ રેર ડોક્ટ્રીન આપી હતી. રેરેસ્ટ ઓફ રેરનો સિદ્ધાંત આપ્યો હતો. હવે રેરેસ્ટ ઓફ રેર શું છે? રેરેસ્ટ ઓફ રેરમાં શું કહેવા માંગે છે કે મૃત્યુદંડ ત્યારે જ આપવો જ્યારે અત્યંત ગંભીર ગુના હોય. કોઈ પણ એવો ગંભીર ગુનો હોય કે જેમાં સજા બીજું કોઈ આપી ના શકાય, એવા ગુનામાં તમારે શું આપવાનું છે? મૃત્યુદંડ આપવાનો છે. કે રેરેસ્ટ ઓફ રેર કેસમાં તમારે મૃત્યુનો દંડ આપવાનો છે. બરાબર. એ કેસમાં શું કીધું હતું કે ન્યાયાધીશે લોહીના તરસ્યા ન થવું જોઈએ. એટલે દરેક વખતે તમે મૃત્યુદંડ આપી દેશો તો એ રીતે તરસ્યા ન થવું જોઈએ લોહીના. ને એ જ કિસ્સામાં શું કીધું હતું? એ જ કેસમાં શું કીધું હતું કે એવું નથી કે આમાં આપણે એને લિબર્ટી આપીએ છીએ, આમાં આપણે મૃત્યુદંડ નથી આપતા એટલે એને કોઈ પણ સજા નહીં કરવાની. મૃત્યુદંડ સિવાયની જે પણ વધારેમાં વધારે સજા હશે એ સજા આપણે આપવાની છે. બરાબર. તેના કૃત્યોને અને ગુનેગાર છે એ પોતાને એક ગુનેગારને પણ ધ્યાનમાં લેવાના છે અને ગુનેગારના કૃત્યોને પણ ધ્યાનમાં લેવાના છે. પણ મૃત્યુદંડ ક્યારે આપવાનો છે? રેરેસ્ટ ઓફ રેર કેસ હશે ત્યારે જ એને મૃત્યુદંડ આપવાનો છે. સમજ પડે છે વસ્તુ? પહેલો કેસ હતો બચ્ચનસિંહ વિરુદ્ધ પંજાબ રાજ્ય કેસ 1980. બીજો કેસ છે મચ્છીસિંહ વિરુદ્ધ પંજાબ રાજ્ય કેસ 1983. તો રેરેસ્ટ ઓફ રેર ડોક્ટ્રીન છે, સિદ્ધાંત જે છે એ શેમાં આપવામાં આવ્યો તમારે? બચ્ચનસિંહ કેસમાં. પણ એનું એક્સપ્લેનેશન કે એ રેરેસ્ટ ઓફ રેર ડોક્ટ્રીન જે છે, સિદ્ધાંત જે છે એને નક્કી કેવી રીતે કરશે એ શેમાં આપવામાં આવ્યું? મચ્છીસિંહમાં. બરાબર. તો એ સિદ્ધાંતનો માપદંડ આપવામાં આવ્યો. તેમાં 2 માપદંડ આપવામાં આવ્યો. જ્યારે પણ જજમેન્ટ આપે છે ત્યારે જજે 2 વસ્તુનો ખ્યાલ રાખવાનો છે. પહેલી વસ્તુનો શું ખ્યાલ રાખવાનો? કે એના સિવાયનો કોઈ પણ સજા, એના સિવાયની જે મૃત્યુદંડ છે એના સિવાયની કોઈ પણ સજા આપી શકાય છે. જો યસ આપી શકાય છે તો આપી દેવાની, ના આપી શકાય
તો પછી શું કરવાનું? તો જ મૃત્યુદંડ આપવાનો, બરાબર. એનો કોઈ અવકાશ હશે, એની કોઈ પોસિબિલિટી હશે કે હું ભાઈ મૃત્યુદંડના સિવાયની કોઈ પણ બીજી સજા આપી શકું છું, તો એ સજા આપવાની. ને એવી કોઈ પોસિબિલિટી કે અવકાશ નથી કે મૃત્યુદંડ સજા એક જ સજા છે, તો પછી મારે મૃત્યુદંડ સજા આપવાની. સમજ પડે એવી વસ્તુ. બીજું શું કીધું કે તમારે એક ટ્રાય કરવાની, કે કોઈ પણ સેક્શનને લઈને, કોઈ પણ આર્ટિકલને લઈને રિલેટેડ કોઈ પણ વસ્તુને લઈને આની સજા ઓછી થાય છે. જો થતી હશે તો તમારે ઓછી કરવાની ટ્રાય કરવાની, નહીં થતી હોય બધા કેસમાં તો તમારે એને સજા આપી દેવાની. પડે શું? તો બે ડોક્ટ્રીન જે હતી, રહસ્ય પ્રયોગનો સિદ્ધાંત જે હતો, એના બે માપદંડ મચ્છી સિંહ કેસમાં આપ્યા. બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ. હવે જ્યારે પણ એક ગુનેગારને મૃત્યુદંડ મળે છે તો એની પાસે કેટલી સંભાવના છે કે એ બચી શકશે? બરાબર. આ કઈ એક્ઝામમાં વધારે કઈ કામનું નથી, બરાબર. તમને ખાલી ઉપરથી માહિતી હોવી જોઈએ. કદાચ તમને કોઈ નિબંધ પૂછાયો છે, એસે કોઈ પૂછાયો છે, તો તમે આ બધી બાબતો ઉમેરી શકો છો. એટલે મેં આ બધી બાબતો ઉમેરી છે. તમારે કારણ કે નિબંધમાં કેટલા 7 કે 8 પેજ ભરવાનું હોય છે. ગુજરાતી કે ઇંગ્લિશમાં નિબંધ પૂછાય છે, તમારે 3 પેજ ભરવાના હોય છે. ત્યારે તમે આ બધી બાબતો ઉમેરી શકો છો, બરાબર. તો જ્યારે પણ એક વ્યક્તિને મૃત્યુદંડ મળે છે તો એની પાસે બચવાના રસ્તા કેટલા છે? તેની પાસે બચવાના 3 રસ્તા છે. ફર્સ્ટ રસ્તો કયો છે તમારો? અનુચ્છેદ 72. અનુચ્છેદ 72 મુજબ માફીની સજા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. રાષ્ટ્રપતિ કોઈ પણ ગુનો હશે એને માફી આપી શકે છે. 4 અલગ અલગ રીતે માફી આપી શકે છે. આપણે અલગ લેક્ચરમાં જોશું. એને પાર્ડનિંગ પાવર કહેવાય છે, બરાબર. તો એ જે પણ માફીની સજા છે મૃત્યુદંડની હશે, કોઈ પણ વ્યક્તિને મૃત્યુદંડ મળ્યો હશે તો એને પણ માફ કરી શકે છે. રાષ્ટ્રપતિ એક જ એવા વ્યક્તિ છે કે જે મૃત્યુદંડની સજાને માફ કરી શકે છે. સમજ પડે છે વસ્તુ? ચલો. પણ જ્યારે પણ માફ કરશે ત્યારે એના ચુકાદો, એનો જે ઈરાદો હશે એ દૂષિત હશે તો એને કોર્ટમાં પડકારી શકાશે. એ કયા કેસમાં કીધું છે? મારું રામ કેસમાં. સૌથી પહેલા શું હતો? વિશેષ અધિકાર હતો, ડિસ્ક્રિશન પાવર હતો, કે પોતે એકલા પોતાની રીતે વિચારી શકે છે. પણ મારું રામ કેસમાં શું કીધું કે એમનો જે પણ ચુકાદો છે, એનો જે પણ નિર્ણય હશે, એને પણ તમે દૂષિત ઈરાદાના આધારે તમે કોર્ટમાં પડકારી શકો છો. સમજ પડે છે વસ્તુ? એટલે હવે વિશેષ અધિકાર કે ડિસ્ક્રિશન પાવર જે હતો એનો ઓછો થયો છે, બરાબર. બીજું તમારું અનુચ્છેદ 137 માં આપ્યું છે. 137 માં શું આપ્યું છે? સમીક્ષા અરજી. સમીક્ષા અરજી એટલે તમારું રિવ્યુ પિટિશન. રિવ્યુ પિટિશન એટલે શું કહેવા માંગે છે? જ્યારે પણ એક ગુનેગારને સજા મળે છે મૃત્યુદંડની, તો એને પોતાનો પક્ષ મૂકવાનો એક મોકો મળવો જોઈએ. તો એને પોતાનો પક્ષ મૂકવાનો જ્યારે પણ મોકો આપશે, કોના અંડરમાં, કોના આધારે મળશે? અનુચ્છેદ 137 સમીક્ષા અરજીના આધારમાં મળશે. પોતાનો પક્ષ મૂકશે કે આ કૃત્ય મેં નથી કર્યું, મારાથી નથી થયું, હું આટલી કન્ડિશનમાં હતો ત્યારથી મારાથી થયું છે, કદાચ થયું હોય તો એ બધા મુદ્દા મૂકશે, પોતાનો પક્ષ મૂકશે, એક વખત સાંભળશે ને એ પ્રમાણે પછી પાછું જજમેન્ટ આપશે. વસ્તુ એવું લાગશે જજને કે ન્યાયાધીશને, એવું લાગશે કે આ સાચું છે, આ સિચ્યુએશન સાચી છે, અને જે સજા આપી છે ખોટી છે, તો સમીક્ષા અરજીમાં એને બદલી શકે છે. પડી ગઈ વસ્તુ. નેક્સ્ટ છે ઉપચારાત્મક અરજી. આ જે અરજી છે એ આપણા ન્યાયતંત્ર, ઇન્ડિયન ન્યાયતંત્રની શોધ છે. જે રીતે મૂળભૂત માળખું ઇન્ડિયાના જ્યુડિશરીની શોધ છે, એ રીતે ઉપચારાત્મક અરજી જે છે એ પણ ઇન્ડિયન જ્યુડિશરીની શોધ છે. ઉપચારાત્મક અરજી એટલે શું કહેવાય છે? ક્યુરેટિવ પિટિશન. ક્યુરેટિવ પિટિશન આ બંધારણમાં નથી દર્શાવી, આપણા ન્યાયાલય જે છે એમણે પોતાએ શોધ કરી હતી. કયા કેસમાં શોધ કરી હતી? રૂપા અશોક હુર્રા કેસમાં શોધ કરી હતી. હવે આ અરજી જે છે એમાં શું કહેવા માંગે છે કે એક જ ન્યાયાલયે એન્ડમાં ડિસિઝન આપી દીધું, સર્વોચ્ચ અદાલત જે છે એને પણ ડિસિઝન આપી દીધું. એના પછીની જે સમીક્ષા અરજી છે, સમીક્ષા અરજી પણ પતી ગઈ. હવે એમને સજા મળવાની છે, પાક્કું છે, બરાબર. ત્યારે એક સિંગલ અવકાશ બચે છે કે કોર્ટને કદાચ એવું લાગે કે આ જે પણ મેં જજમેન્ટ આપ્યું છે એ ખોટું જજમેન્ટ આપ્યું છે, તો કોર્ટ શું કરી શકે? એ જજમેન્ટને ચેન્જ કરી શકે છે. પણ જજમેન્ટને ચેન્જ કયા આધારને લીધે કરી શકે છે? ઉપચારાત્મક અરજી, ક્યુરેટિવ પિટિશનના આધારે એને ચેન્જ કરી શકે છે. સમજાય એ વસ્તુ? કોઈને કીધું હોય કે 2024 જાન્યુઆરી 2024માં એમને મૃત્યુદંડ મળશે, પણ કદાચ સપ્ટેમ્બર 2023માં કે ઓક્ટોબર 2023માં
કોઈ એવા પુરાવા મળે છે, જે પણ જજે ડિસિઝન આપ્યું હશે એ જજને એવા પુરાવા મળે છે કે મેં પોતે ખોટું ડિસિઝન આપ્યું છે, તો એ જજ શું કરશે? ઉપચારાત્મક અરજી કરશે ને ઉપચારાત્મક અરજીને લીધે જે પણ એને ડિસિઝન આપ્યું છે એને બદલશે. સમજ પડે છે વસ્તુ? તો 3 રીતે કોઈ પણ વ્યક્તિને સજા મળી હશે, મૃત્યુદંડ મળ્યો હશે તો 3 રીતે બચી શકે છે. બરાબર? ચલો આગળ વધીએ. હવે જોશું કે જ્યારે પણ એક વ્યક્તિને સજા મળી જાય છે મૃત્યુદંડની, આ બધા એની પાસે જેટલી પણ રસ્તા હતા એ બધા રસ્તા બંધ થઈ જાય છે, છેલ્લે મૃત્યુદંડની સજા મળે છે, તો હવે એની પાસે કેટલા હક રહેલા છે. બરાબર? આ પણ તમારે એક્ઝામના માટે કામનું નથી, પણ એસે પૂછાય તો તમે લખી શકો છો આ બધી વસ્તુ. બરાબર? તો પહેલા એમની પાસે કયો હક રહેલો છે કે ગુનેગારના જે પણ પરિવાર હશે એટલે તાત્કાલિક જાણ કરવામાં આવશે. કેમ જાણ કરવામાં આવશે? કારણ કે એના પરિવાર આગળની જે પણ પ્રક્રિયા જે પણ હશે, લીગલ પ્રક્રિયા, એ લીગલ પ્રક્રિયા હાથ ધરશે. બીજો શું છે એમની પાસે હક? કે રાજ્ય પાસે જે પણ ચુકાદા આવ્યા છે એની ઓર્ડરની નકલ હશે એ નકલ પોતે મેળવી શકે છે. બરાબર? અને જે પણ 39(1) જે પ્રમાણે આપ્યું છે એ રીતે મફત કાયદાકીય સેવા મેળવી શકે છે. ત્રીજું શું છે કે એમને ઓછામાં ઓછા 14 દિવસનો ટાઈમ આપશે. એવું નહીં કે આજે જજમેન્ટ આપ્યું એટલે કાલે એને ફાંસી આપી દેશે, એવું નહીં થાય. એને આજે કદાચ જજમેન્ટ આપ્યું તો ઓછામાં ઓછા 14 દિવસ આપશે. 14 દિવસથી પછી ગમે ત્યારે એક ડેટ નક્કી કરી શકે છે, પણ ઓછામાં ઓછા કેટલા આપશે? 14 દિવસ. એ 14 દિવસની અંદર એ પોતાના ફેમિલીને, પોતાના પરિવારને મળી શકે છે. ને છેલ્લું જે છે, છેલ્લામાં શું છે એક હક કે એમને કોઈ પણ ઘૂંટણ કે ગળું દબાવીને નથી મારવાનું, એમને કોઈ પણ બીજી પીડા આપીને નથી મારવાનું, એમને શું પોતાની ગરદનને બ્રેક કરીને મારવાનું છે. એ 354(5) માં લખ્યું છે. આઈપીસી સેક્શન 354(5) શું લખ્યું છે કે ગળું બ્રેક કરીને મારવાનું છે, ગળાને તોડીને મારવાનું છે. બરાબર? ચાલો, તો આટલા હક રહેલા છે કોની પાસે? કે જેમને મૃત્યુદંડ મળ્યું છે એમની પાસે. હવે પ્રશ્નના એન્ડમાં તમારે કન્ક્લુઝન લખવાનું છે. બરાબર? ફાઇનલ નેલ ઇન ધ કોફિન દર વખતે આપણે કરીએ જ છે, તમને બધાને ખબર જ છે. તો ફાઇનલ નેલ ઇન ધ કોફિન કન્ક્લુઝનમાં આપણે શું લખી શકીએ? તો કન્ક્લુઝનમાં સારા શબ્દો લખશું તો એન્ડમાં વાંચવાની મજા આવશે, તો 1 માર્ક વધી જશે. બરાબર? તો કન્ક્લુઝનમાં આપણે શું લખી શકીએ છીએ કે સજા આપવાનો મુખ્ય ધ્યેય ગુનેગારને નાબૂદ કરવાનો નથી. સજા આપવાનો મુખ્ય ધ્યેય શું છે? ગુનાને નાબૂદ કરવાનો છે. બરાબર? વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બનતા હોય તો આપણને કંઈ પણ વાંધો છે જ નહીં. બરાબર? ગુનાને આપણે નાબૂદ કરવો છે, ગુનેગારને નાબૂદ નથી કરવો. બીજી વસ્તુ, ફોજદારી કાયદાનો મેઇન એમ શું છે? એનો મેઇન હેતુ એ છે કે વ્યવસ્થિત સમાજ બની રહે. ફોજદારી કાયદાનો એ જ મુખ્ય હેતુ છે કે આખો સમાજ જે છે એ વ્યવસ્થિત બની રહે. કાલે ઉઠીને હું રોડ ઉપર જાઉં છું તો મને બીક નહીં લાગે કે મને પાછળથી આવીને કોઈ ચપ્પુ મારી જશે. બરાબર? એ જ છે મેન એમ. તો એને લીધે આ મુદ્દે વિવિધ તટસ્થતા નથી. બરાબર? અલગ અલગ જજ અલગ અલગ જજમેન્ટ આપે છે. તો સામાન્ય કિસ્સામાં જે રીતે લો કમિશને, કાયદા પંચે જે રીતે કહ્યું છે, સામાન્ય કિસ્સામાં આપણે મૃત્યુદંડની સજા જે છે એને નાબૂદ કરવી જોઈએ. પણ કોઈ એવા કિસ્સા છે કે જે આખા સમાજને હચમચાવી મૂકે છે, અથવા તો કોઈ એવો કિસ્સો છે કે જે આતંકવાદનો કિસ્સો છે, તેમાં મૃત્યુદંડ આપવું જોઈએ. બરાબર? એટલે આ તમારો વ્યૂ કેવો થયો? તમારો બેલેન્સ વ્યૂ થયો કે એક રીતે તમે કહો છો કે મૃત્યુદંડ ના આપવું જોઈએ, પણ એવી કોઈ ઘટના થાય છે તો એમાં મૃત્યુદંડ આપવું જોઈએ. ને કોના આધારે કહો છો તમે? કાયદા પંચના 262 રિપોર્ટના આધારે. એટલે તમે પોતે ખોટા નહીં પડો. સમજ પડે છે? આ તમે કન્ક્લુઝન આપશો એટલે તમને 1 માર્ક વધારે મળી જાય. જેટલા પણ માર્ક મળવાના હશે એનાથી 1 માર્ક ચોક્કસથી વધારે મળશે. ચલો, હવે નેક્સ્ટ લેક્ચર જે છે, આ લેક્ચર પતી ગયો. જે મૃત્યુદંડ, કેપિટલ પનિશમેન્ટનો મુદ્દો જે હતો આખો આપણે ડિટેલમાં સમજ્યો. જે પણ આપણે મેન્સ રિલેટેડ કામ હતો એ આ મુદ્દાને આપણે વિસ્તાર સમજીને તમને બધાને સમજ પડી હશે એવું હું આશા રાખું છું. નેક્સ્ટ જ્યારે આપણે પણ મળીશું ત્યારે નીતિશાસ્ત્રના મુદ્દાને આપણે ચર્ચા કરીશું. એના કયા કયા સવાલ પૂછાઈ શકે છે, કયા કયા સિલેબસમાં આપ્યા છે, તો એ બધા મુદ્દાને આપણે એક પછી એક સોલ્વ કરવાની શરૂઆત કરીશું. તમને બધાને મજા આવી હશે. આ મુદ્દા તમને વધારે ડિટેલમાં સમજ પડી હશે એવું હું આશા રાખું છું. આ સિરીઝમાં, આ સંવાદમાં તમને વધારે મજા આવતી હશે એવું હું આશા રાખું છું. તમને બધાને જય હિન્દ, જય ભારત.